एक भाई बोलता था ठीक है ना, ये साल की पार्टी होगी ना, साल की पार्टी हो गई। अभी मोरे मोर આવે મિત્રો ટ્રક હતા મુળગાનું જે છે ને ઠોકાણું છે મિત્રો, ખાલી થોડુંક લેવા આવ્યા તમને બહુ મોટો ચૂનો લાગી ગયો તણે ભાઈને કેટલા લાગ્યો તમારે ભાઈ કહેવાય ને હું કહેવાય ભૂલાઈ ગયું મને। મહાદેવ મારા ગુજરાતી ભાઈઓ કેમ છો મિત્રો? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સમાં મોજમાં છો મિત્રો। ઘરેથી નીકળીને 19મો દિવસ હાલ મિત્રો જાય છે ગોરખપુર મિત્રો, પાછળ મંદિર તો માતાજીનો મિત્રો રોકાણના સવારના છે ને હવે 8 જેવું થઈ ગયું છે, મસ્ત ટ્રાફિક થઈ રહ્યા છે, મસ્ત પેટ ભરાઈ ગઈ છે, એનર્જી આવી ગઈ, ચાલો જઈએ જે મિત્રો આજનો ટાર્ગેટ છે 80 કે 75 કિલોમીટર છે, જોઈએ આજનો ટાર્ગેટ પૂરો થાય છે કે બસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। આજના બ્લોગમાં તમને ઘણું ખરું કહેવાનું છે, ઘણું ખરું કંઈક નવું બતાવવાનું છે, એટલા માટે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો। ટ્રક હતો મુળગાનું જે છે ને ઠોકાણું છે, આ જો લૂંટણિયા કહેવાય ને આમ માંસાહારી એ લોકો भाई एक भाई बोलता था ठीक है ना, ये साल की पार्टी होगी ना, साल की पार्टी हो गई। એવા લોકો છે ભાઈ છે ને, બાકી ખતરનાક અહીંયા ટ્રક ભટકાણી ને પડી, અહીંયા મુળગાની લોકો પડી છે, ઉપરથી લૂંટી જો ખાલી તાણી તાણી લે એવું ધંધા કરે। વાંધો ના, આપણે બહુ એવું નથી રહેવું આગળ। ઓકે મિત્રો અત્યારે આવ્યા છીએ પેટ્રોલ પંપે પાણી ભરવા, પણ પાણી છે ને દેખાતું નથી, પાણી ભરવાનું ગયું પણ જડ્યું નહીં। હવે છે ને જો ખાડી સિંગ છે જે મેં રસ્તામાં લીધી હતી, થોડુંક આમ છે ને મસ્ત મોઢું હરખું કરીને પછી આપણે આગળ નીકળે। ઓકે મિત્રો ખાલી થોડુંક લેવા આવ્યા તમને બહુ મોટો ચૂનો લાગી ગયો તણે ભાઈને કેટલા લાગ્યો તમારે મારે 200 રૂપિયાનો 200 નો તમારે ભાઈ ભાઈ એને 190 મારે 130 નો લાગી ગયો। ખાલી બિસ્કિટ લેવા ગયા હતા, બહુ મોટા ચૂના લાગી ગયા, કેમ કે હવે છે ને મેગી નહોતી, મેગી લેવાની છે આગળ જતા બીજે કંપનીની હોય, અને બીજી વાત એ કે થોડીક મોંઘી હશે એટલા માટે દુકાને ખાલી મેગી લેવા ગયા હતા। હું વિચાર કરતો હતો કે રાત સુધીમાં જયારે ખાલી 200 રૂપિયા વાપરે 190 મારે ડેલી ટાર્ગેટ છે ખાલી 100 રૂપિયા વાપરવાનો, પણ અહીંયા છે 130, અહીંયા હવાર ચા પીધે અલગથી, એટલે આજનો 200 નો અડી જવાનો છે ચૂનો। હવે પાછું મેન્ટેન રહેવું પડશે, એટલા માટે ચાલો હવે જઈએ આગળ। મિત્રો અત્યારે 11 વાગ્યા છે, શહેરમાં થોડોક સામાન લેવા આવ્યા છીએ મિત્રો। સામે છે મેડિકલ જે છે ને હિમાલયન ટેકડી જે છે ને ગરમ માની લો કે ઓલું કંઈક હોય ને બેહી ગયો વાત, જેના માટે ટેકડી લેવા ગયા છે। ટેકડી હવે આપણે આગળ નીકળે પછી ને વધારે ચૂનો લાગશે એટલા માટે ચાલો ઓકે જઈએ આગળ। મિત્રો અત્યારે ઓલમોસ્ટ 12:30 થઈ ગયા છે, કે ખલીલા બાજુ એક નામ છે જગ્યાનું મિત્રો આવ્યા છે ને, ત્યાં મિત્રો શાકપુરી હતો ખાવાનું 20 રૂપિયા, મસ્ત આમ પેટ ભરાઈ ગયું છે તણાઈ ભાઈ કેટલા સમય પછી મસ્ત એક શાકપુરી હતું, જેટલું મસ્ત હતું કે ના પછી વાત મળે ખાવાની। વાંધો નહીં, ચાલો થોડોક આરામ કરીને આપણે જે માર્ગ છે આપણે કહેવાય ને હું કહેવાય ભૂલાઈ ગયું મને, વાંધો હાલો યાદ આવે ત્યારે તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। મિત્રો અમે 2 દિવસમાં ભારતની બહાર અને નેપાળની બોર્ડરે પહોંચી જવાના છીએ, ખાલી 2 દિવસમાં, અને બીજા થોડાક દિવસો પ્લસ કરીને એમાં અમારી યાત્રા પણ પૂર્ણ થઈ જવાની છે। એટલો આનંદ થાય છે ને કે ના પૂછો વાત, કેમ કે 17-18 દિવસની મહેનત, કેવી મહેનત છે અમને ખબર છે, કેવા લોકો મેળા છે, બહુ બધું શીખા છીએ, અને બહારના જેમ એક સંબંધ બનાવ્યો છે, એટલે ઘણો ખરો શીખા છીએ। ચાલો આગળ કહું તમને। ઓકે મિત્રો અત્યારે ઓલમોસ્ટ 4 વાગી ગયા છે, રોકાવાનું થઈ ગયું છે બહુ વહેલું, કેમ કે ઓલો હાઈવે છે આગળ બહુ આવતું નથી એવું છે, આવે પણ 20 કિલોમીટર જે ખેંચવું અઘરું થોડુંક એવું, કેમ કે અંધારું છે એટલા માટે। મિત્રો કે પેટ્રોલ પંપ છે જે આજની રાત મેં રોકાણા છે, આ ભાઈ છે પેટ્રોલ પંપ હતું એ મિત્રો આજની રાત ત્યાં રોકાણા છીએ। भाई काटे थे टेंट काटे मित्रों भाई करो से कोली शर्ट नाखो। ओके टेंट भाई जी आपका नाम क्या है? मनीष त्रिपाठी। अच्छा कैसे हो મિત્રો ભાઈ વેલકમ છે, જેમને આજ રાત માટે સુવાનો જે પરમિશન આપી છે ભાઈ, થેન્ક યુ સો મચ। ચાલો મિત્રો ટેન્ટ નાખી દઈએ આપણે, પછી જે રાતનો મેગી બેગી હશે જે પ્રોગ્રામ એ તમને ખબર પડી, તમે બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। આવી જાવ મોરે મોર આવે વાંધો ને હાલો કેટલા ફોન કરો અત્યારે મિત્રો, કાલની જેમ આજે પણ મચ્છર છે તો જો દેખાય મિત્રો, આ કા જે છે તૂટી પડ્યા છે, અમને ભાઈરા નથી મૂકતા, આખી ટીમ આવી ગઈ છે એની અમને હેરાન કરવા જોઈએ। હજી એક શેર ક્યાં મિત્રો બ્લોગ નો કરે એન્ડ, જોકે મિત્રો આજે 70 કિલોમીટર ચલાવ્યું છે, કે આના આગળ પણ પેટ્રોલ પંપ છે પણ થોડુંક આઘું હતો, શિયાળો છે વહેલા અંધારું થઈ એટલા માટે અહીંયા રોકાઈ ગયા છે, અને ટેન્ટ પણ પત્ર આવી ગયું છે। ચાલો મિત્રો બ્લોગ નો કરે એન્ડ, આઈ હોપ મારા આગળ બ્લોગ સારો લાગ્યો છે, સારો લાગે શું ખબર છે, લાઈક શેર ને સબસ્ક્રાઇબ ચેનલ ના કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં। બોલો મારી સાથે હર હર મહાદેવ।